અને હવે વાત કરીશું જનતંત્રના મહાપર્વ વિશે। મોરબીમાં જિલ્લા કક્ષાએ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કાકરેજી ગામે કરવામાં આવી। આ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। પોલીસ હથિયારોનું પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ તેમાં આયોજન કરવામાં આવ્યું। પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 75માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવણી થઈ રહી છે અને દરેક જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમ યોજાયા। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરમાં 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રી રામસી સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। સમુદ્રમાં કડકડતી ઠંડી વચ્ચે ધ્વજવંદન કરી અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 22 વર્ષથી મધદરિયે ધ્વજવંદન કરી 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે। સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમુદ્રની અંદર ધ્વજવંદન કરી અને બધા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આ છેલ્લા 22 વર્ષથી આ સંસ્થા આવી રીતના 26 જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમુદ્રની અંદર ધ્વજવંદન કરી અને પોતાની રાષ્ટ્રભક્તિ 75માં ગણતંત્ર દિવસને દિવસે શ્રી રામસી સ્વિમિંગ ક્લબ તરફથી મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ રીતના અમે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરતા આવીએ છીએ। એ પ્રણાલિકા પ્રમાણે 8 વર્ષથી છોકરાથી માંડીને 70-80 વર્ષના વયોવૃદ્ધ દરિયામાં જઈ કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કર્યું છે।